હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ના ચોખા કે ના સાંબો, ના મિલ્ક પાવડર કે ના કલાકો સુધી બાફવું કે પકાવવું, મિનિટોમાં જબરદસ્ત રબડીદાર મલાઈદાર એકદમ નવી જ ખીર આજે આપણે બનાવશું. ખીર તો તમે બહુ વાર બનાવી અને ખાધી હશે, પણ આજે આપણે જે ખીર બનાવશું એ પહેલાં ક્યારેય તમે નહીં બનાવી હોય. 5 થી 7 મિનિટમાં બની જતી આ ખીર ખાવામાં એટલી બધી ટેસ્ટી બને છે કે ચોખાની ખીર, ફ્રૂટ સલાડ, બદામ શેક બધું તમે ભૂલી જશો. તો ચાલો બનાવીએ. તો બનાવવા માટે સૌપ્રથમ તો આપણે અહીંયા એક વાસણ ગેસ ચાલુ કરી અને એની ઉપર રાખી દીધું છે અને હવે આપણે એમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને હવે એ ઘીમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કરી લેવાના છે. તો મેં અહીંયા થોડા કાજુ, બદામ અને કિસમિસ લીધી છે. તમને જે પસંદ હોય એ ડ્રાય ફ્રૂટ્સ તમે અહીંયા લઈ શકો છો અને આ રીતે ઘીમાં રોસ્ટ કરીને આપણે એડ કરશું એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે આ કાજુ, બદામ અને કિસમિસને રોસ્ટ કરી લેવાના છે. તો જો થોડી જ વાર થશે એટલે એનો કલર સરસ એવો ચેન્જ થવા લાગશે. તો બસ આપણે આટલા જ એને રોસ્ટ કરવાના છે. તો વધારે બળી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે અહીંયા હવે આપણા કાજુ, બદામ અને કિસમિસ સરસ એવા રોસ્ટ થઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈએ અને હવે એ જ ઘીમાં આપણે 2 ચમચી જેટલો રવો એડ કરવાનો છે. તો જો અહીંયા હું તમને બતાવી દઉં કે મેં ઝીણો રવો લીધો છે અને આપણી જે ખાવાની ચમચી હોય છે એ 2 ચમચી જેટલો રવો અહીંયા મેં લીધો છે. પછી તમારે જેટલી ખીર બનાવવી હોય એટલો તમારે અહીંયા રવો લઈ લેવાનો છે. તો આગળ હું તમને માપ જણાવી દઈશ. તો જો અત્યારે મેં 2 ચમચી જેટલો રવો લઈ અને એ સેમ જે ઘી વધ્યું હતું એમાં જ એડ કરી દીધો છે અને એ રવાને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ સરસ એવો શેકવાનો છે. તો જો થોડો છે એટલે એકદમ જલ્દીથી શેકાઈ જશે અને સાથે જો ખૂબ ઓછો છે એટલે બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો સતત આપણે એને ફેરવતા રહી અને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. તો જો થોડી જ વાર થઈ એટલે એનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે. એકદમ હલકો એવો ગુલાબી બદામી જેવો એ દેખાવા લાગ્યો છે. બસ આટલો જ રવાને આપણે શેકવાનો છે. તો રવો વધારે બળી ન જાય અને કાચો ન રહી જાય એનું આપણે ધ્યાન રાખી અને રવાને સરસ એવો આપણે શેકી લેવાનો છે. તો રવો આપણો શેકાઈ ગયો. તો હવે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે. તો જો દૂધ એડ કરતી વખતે આપણે જોવાનું છે કે દૂધ આપણું હાથ પર ન આવે, કારણ કે રવો ખૂબ ગરમ છે અને વાસણ પણ આપણું ખૂબ ગરમ છે. તો જોઈને દૂધ એડ કરવાનું છે. અને અહીંયા 1 કપ જેટલું મેં દૂધ અત્યારે લીધું છે. આગળ આપણે જરૂર પડશે તો એડ કરશું, પણ અત્યારે 1 મોટો કપ ભરીને આપણે દૂધ અહીંયા લઈ લીધું છે. તો દૂધને આપણે રવા સાથે સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને આ દૂધને હવે આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે. તો હજી એક આપણે આમાં વસ્તુ એડ કરવાની છે, એ પ્રોસેસ આપણે બાકી છે. તો ચાલો આપણું દૂધ અહીંયા ઉકળે છે ત્યાં સુધીમાં આપણે એ પ્રોસેસ પણ કરી લઈએ. તો અહીંયા એના માટે મેં લીલું નાળિયેર લીધું છે. લીલું નાળિયેર બધી જગ્યાએ આરામથી મળી જતું હોય છે. તો કોઈ પણ આપણે કરિયાણું જે દુકાનેથી લેતા હોય એ દુકાનેથી આરામથી મળી જાય છે. તો નાળિયેર લઈ અને તેને સરસ એવું આપણે ફોલી અને વોશ કરી લીધું છે. તો હવે એને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાનું છે અને અત્યારે હું અડધા નાળિયેરનો ઉપયોગ કરું છું. તો જો આવી રીતે પીસીસ કરી અને એડ કરવાનું છે તો આ એકદમ જલ્દીથી તે પીસાઈ જશે. તો જો હું તમને બતાવું કે આપણે અહીંયા એને કેવું પીસીને રેડી કરવાનું છે. તો તમે અહીંયા પીસવાની જગ્યાએ એને ખમણી પણ શકો છો. તો જે ઝીણા હોલવાળી ખમણી હોય છે એનાથી તમારે ખમણી લેવાનું છે. પણ જો આ પ્રોસેસ કરશું ખમણવાની જગ્યાએ તો એકદમ જલ્દીથી આપણું કામ થઈને રેડી થઈ જશે અને આપણે જેવું ખમણ્યું હોય એવું જ અહીંયા આપણું આ છે આપણે જે પીસ્યું છે એને બનાવીને રેડી કરવાનું છે. તો ચાલો એ પ્રોસેસ થઈ ગઈ ત્યાં સુધીમાં આપણું દૂધ પણ સરસ એવું ઉકળી ગયું છે. તો જો દૂધ સરસ એવું ઉકળી જાય એટલે એકવાર આપણે એને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે જે નાળિયેરને પીસીને રાખ્યું છે તે એડ કરી દેવાનું છે. અને હા, નાળિયેર સાવ ન પીસાઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણે એને ખમણ્યું હોય અને એવું આપણે એને પીસીને તૈયાર કરવાનું છે અને નાળિયેરને પણ આપણે દૂધ સાથે સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને હા, દૂધની વેરાયટી તમે ગમે તે લઈ શકો છો. આપણા ઘરમાં જે નોર્મલ દૂધ આવતું હોય છે એ જ દૂધ તમે અહીંયા લઈ શકો છો. કોઈ આપણે ફૂલ ફેટ દૂધ લેવાની જરૂર નથી. અને જો થોડું દૂધ મને અહીંયા ઓછું લાગતું હતું એટલે ફરીથી મેં અહીંયા અડધો કપ જેટલું દૂધ એડ કર્યું છે. એટલે ટોટલ મેં અહીંયા 1.5 કપ જેટલું દૂધ એડ કર્યું છે. એની સામે આપણે 2 ચમચી જેટલો જ રવો લેવાનો છે અને અડધું નાળિયેર લેવાનું છે. તો હવે આપણે મીઠાશ માટે અહીંયા હું સુગર એડ કરું છું. તમે અહીંયા સાકરનો પાવડર પણ લઈ શકો છો. તો જો અહીંયા મેં 1 નાનો કપ ભરીને સુગર લીધી છે એટલે કે જો હું તમને ચમચીનું માપ જણાવું
તો 4 થી 5 ચમચી જેટલી સુગર મેં અત્યારે એડ કરી છે અને 1 જ ચમચી જેટલી મેં બચાવી રાખી છે. આપણે થોડો ટેસ્ટ કરીને જોઈ લેશું, જો જરૂર પડશે તો પાછળથી એડ કરી શકીએ છીએ. તો તમારે જેટલું મીઠું જોવે તમારા ઘરમાં એ પ્રમાણે તમારે અહીંયા સુગર એડ કરવાની છે. અને આપણે બધું સરસ એવું મિક્સ કર્યું અને ખાંડ આપણે એડ કરી એટલે આપણું મિશ્રણ થોડું ઢીલું થઈ ગયું છે. તો હવે આને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી પકાવવાનું છે. તો અહીંયા આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર આપણી ખીર એકદમ મલાઈદાર ઘટ બનીને તૈયાર થશે. તો જો અહીંયા મેં ટેસ્ટ કરીને જોયું તો થોડી ખાંડ ઓછી લાગતી હતી, તો મેં જે બચાવીને રાખી હતી એ ખાંડ એડ કરી દીધી છે. અને જો થોડી જ વાર થઈ એટલે આપણી ખીર એકદમ સરસ એવી ઘટ થવા લાગી છે. અને અત્યારે જ જોતા ખબર પડે છે કે આપણી ખીર એકદમ મલાઈદાર રબડીદાર બનીને તૈયાર થવાની છે. તો જો એકદમ ઘટ અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો. આપણે જે નોર્મલ ખીર બનાવતા હોઈએ છીએ એના કરતાં પણ એકદમ સરસ એવું અહીંયા આપણું ખીરનું ટેક્સચર બનીને રેડી થઈ ગયું છે. અને આ ખીર ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે કે તમે નોર્મલ ખીર બનાવવાનું જ ભૂલી જશો. હંમેશા તમે આ જ ખીર બનાવીને તૈયાર કરશો તો બનાવવી પણ ખૂબ સરળ છે. જો ઘરે કોઈ અચાનક મહેમાન આવે કે કંઈ આપને મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે એકદમ ઇન્સ્ટન્ટ કલાકોની મહેનત કર્યા વગર માત્ર 5 થી 7 મિનિટમાં ખીર બનાવીને તૈયાર કરી શકો છો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવી આ ખીર બને છે. તો મારા કહેવાથી ચોક્કસ એકવાર આ રેસીપી ટ્રાય કરી જોજો, બધાને ખૂબ પસંદ આવશે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને જો અહીંયા આપણી ખીર બનીને હવે એકદમ રેડી થઈ ગઈ છે, બસ આટલી ઘટ આપણે એને રાખવાની છે. તો હવે લાસ્ટમાં અહીંયા હું 2 એલચીનો પાવડર કરીને એડ કરી દઉં છું. તો જો એલચીની ફ્લેવર પસંદ હોય તો ચોક્કસથી એડ કરવાનો જ છે. અને એલચી વગર તો ખીર આમ પણ અધૂરી જ હોય છે. તો ચાલો, એકદમ ઘટ એવી આપણી અહીંયા ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો કોઈને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી અહીંયા ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો ગરમીમાં વધારે વાર કિચનમાં આપણે ઊભું પણ નહીં રહેવું પડે, એકદમ ઇઝીવાળી આ ખીર બને છે. અને હા, જો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો લાસ્ટમાં હવે આપણે જે રોસ્ટ કરીને રાખ્યા છે એ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે. અને ફાઇનલી આપણી ખીર બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તમે આ ખીરને રોટલી કે પછી પૂરી કે પરાઠા ગમે તેની સાથે ખાશો, ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગે છે. તો ગરમ ગરમ આ ખીરને તમે સર્વ કરી શકો છો. તો કોઈ મહેમાન આવે કે પછી કોઈ એવો ખાસ તહેવાર હોય ત્યારે પણ તમે આ ખીર બનાવીને રેડી કરી શકો છો. અને અહીંયા જે આપણે લીલા નાળિયેરનો ઉપયોગ કર્યો છે એની જગ્યાએ તમે અહીંયા સૂકા નાળિયેરનું ખમણ પણ લઈ શકો છો. પણ એનો ટેસ્ટ કરતાં લીલા નાળિયેરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. પણ સૂકા નાળિયેરથી પણ સારી બને છે, પણ આ તમારે એને થોડી વાર વધારે કૂક કરવાની રહેશે. તો ચાલો, હવે આપણે અહીંયા લીલા નાળિયેર અને રવાની એકદમ ઇન્સ્ટન્ટવાળી ખીર બનીને રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.